ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજે આ 8 રાશિઓને શ્રી મેલડી માં આપશે પરિશ્રમનું મીઠું ફળ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો નાણાકીય રોકાણ માટે લાભદાયક દિવસ રહેશે। અટકેલા પૈસા આજે તમને મળી શકે છે। તમે તમારા કાર્યક્ષેત્રમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરશો। તમે કોઈ પણ નવા પ્રોજેક્ટને લઈને મિત્રોની મદદ લઈ શકો છો, જે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે। જમીન અને મકાન સંબંધિત અવરોધો દૂર થશે। તમે તમારા કરિયરને લઈને ચિંતિત રહેશો, પરંતુ પારિવારિક જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો। ઉત્સાહિત થવાથી કોઈ મોટું કામ યોગ્ય સમયે થતું જોઈ શકાય છે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારા વ્યવહારમાં સાવધાની રાખો। વેપારમાં પ્રગતિની આશા છે। આખો દિવસ તમે થોડા ભાવુક રહેશો। તમે જે પણ કરશો, તમે તેને દિલથી કરશો અને તેથી જ તમને સફળતા ચોક્કસ મળશે। તમે તમારા પરિવારની જરૂરિયાતોને યોગ્ય સમયે પૂરી કરી શકશો। તમારા પિતાના સહયોગથી તમે તમારા વિશેષ કાર્યો પૂર્ણ કરશો। અટવાયેલા પૈસા પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે। કોઈ ખાસ મિત્રની તબિયત અચાનક બગડવાથી તમે દુઃખી થશો। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારી જવાબદારીઓ વધશે, પરંતુ તમે તમામ પ્રકારની જવાબદારીઓને નિભાવીને આગળ વધશો। નોકરીની બાબતમાં સમય તમને સારી રીતે રાખી શકે છે। પારિવારિક સમસ્યાઓ સમજી શકશો। તમારા વ્યવસાય માટે સમય યોગ્ય સાબિત થશે। નવી યોજનાઓ અને કાર્યોને અમલમાં મૂકવા માટે ઉત્તમ દિવસ છે। વાણી પર નિયંત્રણ રાખવું પડશે। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમને સારા સમાચાર મળશે। જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે। સવારે સૌપ્રથમ શ્રી હરિનારાયણનું સ્મરણ કરીને તમારા દિવસની શરૂઆત કરો, જેનાથી તમારી દિનચર્યામાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે। સુખ હશે। ધંધો સારો ચાલશે। દુશ્મનો નુકસાન પહોંચાડી શકે છે। મિત્રોની મદદથી તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો। તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। કામના બોજને કારણે વધુ વ્યસ્તતા રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે નવું કામ શરૂ ન કરવું। યાત્રા દરમિયાન તમે તમારા ઉદ્દેશ્યમાં સફળ થશો। તમને તમારા ઘરમાં તમારા મોટા ભાઈનો મહત્તમ સહયોગ મળશે, જેના કારણે તમે સમાજમાં તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો। જો તમે વેપારી છો તો તમને વ્યવસાયના ક્ષેત્રમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। વિવાહિત લોકો આજે સાંજે કોઈ ફંક્શનમાં જવાની યોજના બનાવી શકે છે। અધિકારીઓ સાથે કામ કરીને કંઈક સારું કરવાના પ્રયાસો સાચા સાબિત થશે। કન્યા રાશિની વાત કરીએ તો તમારો ગુસ્સો તમારું કામ બગાડી શકે છે, તેથી બિનજરૂરી ગુસ્સો ન કરો। તમારા પરિવારને યોગ્ય સમય આપો। તેમને અનુભવવા દો કે તમે તેમની કાળજી લો છો। તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો। કારકિર્દીમાં આગળ વધવા માટે નવી ક્ષમતાઓ કેળવવી જરૂરી રહેશે અને નવી ટેકનિક શીખવી પણ જરૂરી રહેશે। તમે તમારી આયોજિત યોજનાઓમાં સફળતા પ્રાપ્ત કરશો અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકે છે। તમારા પ્રેમ સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે। તુલા રાશિની વાત કરીએ તો માનસિક સમસ્યાઓ દૂર થશે અને તમને ધાર્મિક કાર્ય કરવાની તક મળશે। પરિવાર સાથે તાલમેલ પણ સારો રહેશે। આર્થિક ક્ષેત્રે સમય લાભદાયી રહેશે। તમે તમારી ખાવા પીવાની આદતોમાં થોડો ફેરફાર કરી શકો છો। જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે ઘરેલું ઉપચાર રામબાણ સાબિત થઈ શકે છે।
તમારી પ્રામાણિકતા અને કાર્યને સારી રીતે પૂર્ણ કરવાની ક્ષમતા તમને ખ્યાતિ અપાવશે. તમારી આસપાસ બનતી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે. તમારા જીવનમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે તમારે સ્વીકારવું પડશે. પ્રેમ સંબંધમાં સમય સારો નથી. તમારા પાર્ટનર પર શંકા કરવાની તમારી આદત તમારા સંબંધોને બગાડી શકે છે. તમારા કામ પર ધ્યાન આપો. વડીલોના માર્ગદર્શનથી તમને લાભ થશે. પોતાના વ્યક્તિનું વર્તન સારું નહીં રહે. સ્વાસ્થ્ય નબળું રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રગતિ નિશ્ચિત છે. ધન રાશિની વાત કરીએ તો આજે ઘરમાં કેટલાક બદલાવ આવશે. આ ફેરફારો તમને ભાવુક બનાવી શકે છે, પરંતુ તમે તમારી લાગણીઓને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરવામાં સફળ રહેશો. તમે આર્થિક રીતે મજબૂત અનુભવી શકો છો. જો તમે કોઈ પણ પ્રકારનું નાણાકીય રોકાણ કરવા માંગતા હોવ તો તમે વિચારી શકો છો. બિનજરૂરી મુસાફરી તમારો દિવસ બગાડી શકે છે. તમને વડીલોના આશીર્વાદ મળશે. માન સન્માન વધશે. પ્રવાસ પર જવા માટે દિવસ અનુકૂળ નથી. મકર રાશિની વાત કરીએ તો આજે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તે પૂર્ણ કરી શકશો. ભાગ્ય તમારો સાથ આપી શકે છે અને કામ અને વ્યવસાય સંબંધિત પરિસ્થિતિઓ સામાન્ય રીતે સારી રહેશે. આર્થિક દૃષ્ટિએ સ્થિતિ સાનુકૂળ રહેશે. તમે આવકના કેટલાક નવા સ્ત્રોત શોધી શકો છો જે તમને સારો નાણાકીય લાભ આપશે. તમારી દિનચર્યા સારી રહેશે. તમે નાણાકીય પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશો. નવા પ્રેમ સંબંધો બનવાની સંભાવના નક્કર છે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે કેટલાક રસપ્રદ અને મોટા વિચાર ધરાવતા લોકો સાથે મુલાકાત કરી શકો છો. સંતાનો તરફથી સંતોષ અને બાળકો તરફથી સહયોગ મળવાની સંભાવના બની શકે છે. કોઈ પણ પ્રકારના વાદવિવાદમાં ન પડવાનો પ્રયાસ કરો કારણ કે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા મિત્રોની કોઈ પણ પ્રકારની બાબતોમાં સામેલ થવામાં તમારો સમય બગાડો નહીં. તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. કોઈ કિસ્સામાં તમે મોટું જોખમ લઈ શકો છો. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. મીન રાશિની વાત કરીએ તો આજે તમને સંબંધીઓથી આર્થિક લાભ થશે. આજે તમારું ભાગ્ય અચાનક બદલાઈ શકે છે. કોઈ કામ, ધંધો કે નોકરી વગેરેમાં અચાનક પ્રગતિ થઈ શકે છે. ભગવાનના વિશેષ આશીર્વાદ તમને ધનવાન બનાવી શકે છે. નોકરી અને વેપાર ક્ષેત્રે તમને સારી સફળતા મળી શકે છે. અંગત અને ગોપનીય માહિતી જાહેર કરવાનું ટાળો. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.